हेलो जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश ने हर हर महादेव। तो આપણે આજે બનાવવાનો છે ગોઠલીનો મુખવાસ। તો વિડિયોમાં બન્યા રહેજો। હું તમને આપણે આ ગોઠલી સૂકીને લીધી છે આપણે। તો આપણે તમે જોઈ શકો છો। તો હવે આપણે છે ને આ આટલી ગોઠલી લીધી છે। તો હવે આપણે આને ભાંગવાની છે। તમે જોઈ શકો છો। આપણે છે ને આને પાણો અથવા હોય તો તમે જોઈ શકો છો। આપણે હવે તમે જોઈ શકો છો। તો જો આવી રીતના આપણે પાણીથી બધી ગોઠલી ભાંગી નાખવાની છે। પછી આપણે એમાંથી છે ને ગોઠલી કાઢવાની છે। તો જો આવી રીતના આપણે બધી ગોઠલી કાઢવાની છે। તમે જોઈ શકો છો। તો હજી આપણે ગોઠલી ભાંગી નાખશું। તો તમે જોઈ શકો છો આપણે જો ગોઠલી કાઢી નાખી છે। જો હવે આપણે એના છાલ ઉતારીને આવી રીતના મસ્ત કરી નાખવાની છે। બધી ઝીણી છાલ ઉતારીને હવે આને આપણે નાની કટકી કરી નાખશું। તમે જોઈ શકો છો આપણે આ બધી છાલ કાઢી નાખવાની છે। તો આપણે જો આવી બધી નાની નાની કટકી કરવાની છે મસ્ત। તમે જોઈ શકો છો। તો આપણે અહીંયા ઓલરેડી બાફવા માટે પાણી મૂકી દીધું છે। તો હવે એમાં આપણે મીઠું એડ કરી દઈશું। હંમેશા આપણે ખારી રાખવાની હોય, ખારી હોય તો મજા આવે। તો હવે આપણે આમાં એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણે પાણી ગરમ થઈ ગયું છે અસલનું તો બાફવા માટે। તો આપણે મીઠું પણ એડ કરી દીધું છે। તો હવે એમાં આપણે ગોઠલી એડ કરી દઈશું। તમે જોઈ શકો છો। તો આપણે હજી થોડુંક નમક નાખી દઈએ। અને આપણે બધી ગોઠલી એડ કરી દીધી છે। તો હવે આને આપણે 5 મિનિટ ખાલી છે ને બફા દેવાની છે। જાજી બફા દેવાની નથી નકર પોચી થઈ જશે। તો હવે આપણે આને છે ને 5 મિનિટ બાફવા દઈએ। તો તમે જોઈ શકો છો આપણે 5 મિનિટ બફા દેવાની છે। પછી આને કોટનના કપડામાં સૂકવી નાખવાની છે।
તમે જોઈ શકો છો તો આપણે હાવ બ્રાઉન કલર થઈ ગયો છે. આપણે કેરીનો ગોટલીનો મુખવાસ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આ તમને પાચન શક્તિ બહુ મજબૂત કરે. આ બહુ એટલે બહુ છે ને વિટામિનનો ગુણકારી બહુ એટલે બહુ હોય. જે માણસ ખાઈને તો પાચન શક્તિ એમાં વધારે. તો હવે આપણે કેરીનું ગોટલીનો મુખવાસ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે ગેસ બંધ કરી દીધો છે. તો હવે આપણે પ્લેનમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો ગોટલીનો મુખવાસ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. આ તો મારો કેરીનો ગોટલીનો મુખવાસ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તો આપણે જમીને આપણે બેઠા હોય તો ખાવ તો તમને પાચન શક્તિ બહુ આપણી ખૂબ વધે છે અને બહુ ગુણકારી કહેવાય છે. તો આ છે આપણો કેરીનો ગોટલીનો મુખવાસ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આ મારો વિડીયો ગમ્યો હોય તો તમે સપોર્ટ કરજો અને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.